ધોરણ 3 વિષય ગુજરાતી। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। પાઠ 8 કીડી હતી કે હાથી હશે વિશે સમજ મેળવીશું। કીડી હતી કે હાથી હશે? તમને વાર્તા સાંભળવી ગમે છે ને? તો અહીં એન ઘેન દીવા ઘેન સરસ મજાની વાર્તા આપેલી છે। વાર્તાનું નામ છે એન ઘેન દીવા ઘેન। એન ઘેન દીવા ઘેન। અહીં કીડી અને હાથીની વાર્તા આપવામાં આવેલી છે, તો ચાલો સાંભળીએ। ચંદુ હાથી અને ટીકુ કીડી બેવ દોસ્ત જંગલમાં રહે। બંને ખૂબ વાતો કરે, વાતોના તડાકા મારે। એક દિવસ કંટાળ્યા। ટીકુ કહે, એ ચંદુ, ચાલને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી। ચંદુ કહે, હા હા હા, ચાલને, ના કોણે પાડી છે? હું તો તૈયાર જ છું કુસ્તી રમવા। ટીકુ કહે, ના રે ના ચંદુડા, તું પણ શી મસ્કરી કરે છે? તારી જોડે કુસ્તી? ઠપ્પો રમીએ ઠપ્પો। અહીં હાથીનું નામ છે ચંદુ। હાથીનું નામ શું છે? ચંદુ। અને કીડીનું નામ છે ટીકુ। કીડીનું નામ છે ટીકુ। ચંદુ હાથી અને ટીકુ કીડી બેવ દોસ્ત જંગલમાં રહે। હવે ચંદુ હાથી અને ટીકુ કીડી બંને મિત્ર એટલે કે દોસ્ત હતા। તેઓ બંને જંગલમાં રહે। તેઓ ક્યાં રહેતા હતા? જંગલમાં રહે। બંને ખૂબ વાતો કરે। બંને શું કરે? આખો દિવસ ખૂબ જ વાતો કરે, વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા। તો ટીકુ કીડીએ કહ્યું, એ ચંદુ, ચાલને કોઈ રમત રમીએ। ટીકુએ શું કહ્યું? એ ચંદુ, ચાલને આપણે કઈ રમત રમીએ। હવે ચંદુએ શું કહ્યું? હા હા, ચાલને, ના કોણે પાડી? હું તો તૈયાર જ છું કુસ્તી રમવા। હાથીએ શું કહ્યું? હા ચાલને, હું તો તૈયાર જ છું રમવા, ચાલ આપણે કુસ્તી રમીએ। હાથીએ શું રમવું હતું? કુસ્તી રમવું હતું। ટીકુ, ના રે ના ચંદુડા, તું પણ શી મસ્કરી કરે છે? તારી જોડે કુસ્તી? ઠપ્પો રમીએ ઠપ્પો। હવે ટીકુએ શું કહ્યું? ના રે ના, આપણે કુસ્તી નહીં રમવું, તારી સાથે કેવી રીતે હું કુસ્તી રમી શકું? ચાલો આપણે ઠપ્પો રમીએ। શું રમીએ? ઠપ્પો એટલે કે છપ્પો દાવ રમીએ। બે ચંદુ ઠપ્પો રમવા તૈયાર થયો। ટીકુએ દાવ લીધો। ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો। એન ઘેન દીવા ઘેન ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે। 1 2 3 આવું કે 8 9 10 એ ચંદુડા, હું શોધવા આવું છું। હે તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું। પહોળું ઝાડ શોધવું પણ સૂંઢ ને પૂંછડી તો દેખાય છે, તું તો ઝાડથી જાડો છે। હી 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 ચંદુનો ઠપ્પો। હવે ચંદુ હાથી ઠપ્પો રમવા તૈયાર થયો। ટીકુ દાવ દીધો। ટીકુએ શું કીધું? દાવ દીધો। ચંદુ એક પહોળું ઝાડ જોઈને તેની પાછળ સંતાઈ ગયો। હવે ચંદુ ક્યાં સંતાઈ ગયો? ઝાડની પાછળ। હવે 6 7 8 9 10 હું તને શોધવા આવું છું। હવે પાછી ટીકુ બોલી, હસતી બોલી, હે તું તો ચંદુ સાવ ભોળો, તું તો કેવો છે? ખૂબ જ ભોળો છે, તને તો સંતાતાય નથી આવડતું। શું કહે છે? તને તો સંતાતા પણ નથી આવડતું। પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢને પૂંછડી તો દેખાય જ છે, તું તો ઝાડથી જાડો છે। હી 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 ચંદુનો ઠપ્પો। હવે હાથી ક્યાં સંતાઈ ગયો હતો? ઝાડની પાછળ। પણ હાથી ખૂબ જ મોટો હતો, તેથી એ સંતાયો તો એની પૂંછડી અને એની
સૂંઢ દેખાતી હતી. શું દેખાતું હતું? પૂંછડી અને સૂંઢ દેખાતી હતી. તેથી કીડીએ તેને તરત જ શોધી લીધો અને હાથીનો છપ્પો પાડી દીધો. અને શું કહ્યું? તું તો ઝાડ કરતાં એ જાડો છે. ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો. ટીકુડી, હવે મારો દાવ. ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન સંતાઈ કે 1 2 3 4 10 એ હું આવ્યો. હવે ટીકુ સંતાઈ ગયો અને ચંદુ ઝાડની પાછળથી આવ્યો અને દાવ આપવા માટે આંખ બંધ કરી. હવે કોનો દાવ હતો? ચંદુનો દાવ હતો. હવે ચંદુ શું કહે છે? ટીકુડી, તું સંતાઈ ગઈ કે હવે મારો દાવ. અને 1 થી 10 સુધી એકડા બોલે છે અને હું આવ્યો એમ કહે છે. ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી. આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય જ નહીં. એ થાકીને હાંફવા લાગ્યો. ઉડી ગયું. અરે હું મળી જઈશ, બચાવો બચાવો. ટીકુનો ઠપ્પો ઠપ્પો. હવે ટીકુબેન ક્યાં સંતાઈ ગયા? ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ટીકુબેન ક્યાં સંતાઈ ગયા હતા? ઝાડના પાનની નીચે સંતાઈ ગઈ. હવે ચંદુએ આંખો ખોલી. આ બાજુ જોયું, બાજુ જોયું, આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર નીચે જોયું, આમ જોયું, તેમ દોડ્યો. આમ તેમ દોડવા માંડ્યો, પરંતુ ટીકુ કીડી તો દેખાય જ નહીં. હવે તે કીડીને ટીકુને શોધીને ઠાકવીને હાંફવા લાગી ગયો. તેની સૂંઢમાંથી સૂસું કરતો પવન ફૂંકાયો. હવે હાથીની સૂંઢમાંથી શું ફૂંકાવા લાગ્યો? પવન ફૂંકાવા લાગ્યો. તેથી બધા પાંદડા ઉડી ગયા અને કીડી જે પાંદડાની નીચે સંતાઈ હતી તે પાંદડું એ ઉડવા લાગ્યું અને કીડી ઉપરથી પડવા લાગી. અરે હું મળી જઈશ, બચાવો બચાવો. હવે હાથીએ કીડીને જોઈ લીધી અને શું કહ્યું? ટીકુનો ઠપ્પો, ટીકુનો ઠપ્પો. આમ હાથીએ કીડીને શોધી લીધી. એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ કાન સંકોળી બેસી ગયો, જાણે કોઈ પથ્થરો જ જોઈ લે. એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું. હવે બરાબર સંતાજો. પૂંછડી પણ દેખાવી ન જોઈએ. હી 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 હી. હવે એકવાર ચંદુ હારી અને એકવાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરી બંને રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ કાન સંકોળીને બેસી ગયો. હવે હાથી ક્યાં બેસી ગયો? મોટા મોટા પથ્થરો વચ્ચે બેસી કાન સંતાડીને બેસી ગયો અને જાણે પોતે કોઈ પથ્થર જ હોય તે રીતે સંતાઈ ગયો. હવે ટીકુ બોલવા લાગી. એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું. હવે તું બરાબર સંતાજે. પૂંછડી પણ દેખાવી જોઈએ નહીં. અને કીડી હસવા લાગી. ટીકુએ આંખો ખોલી. બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું, તેની પૂંછડીએ દેખાતી ન હતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથરા પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે? દેખાતો કેમ નથી? હવે ટીકુએ આંખો ખોલી અને બધે ચંદુને શોધવા લાગી, પણ ચંદુ તો શું, ચંદુની પૂંછડી પણ દેખાતી ન હતી. હવે ટીકુ તો એક મસ્ત મોટા પથરા પર ચડીને પણ જોયું. હવે ક્યાં ચડી ગઈ? મોટા પથ્થર પર ચડી ગઈ. પણ ચંદુ હાથી ક્યાંય ન મળે, પરંતુ એને હાથી કશે દેખાયો નહીં. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી અને બોલવા લાગી. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે? દેખાતો કેમ નથી? ટીકુ શું બોલી કે આવડો મોટો ચંદુ ક્યાં સંતાઈ ગયો હશે? દેખાતો જ નથી. ટીકુ જે પથ્થર પર ચઢેલી તે પથ્થર ઊભો થયો. અરે એ તો ચંદુ હતો. તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો. હું જીતી ગયો, હું જીતી ગયો. સારું સારું, કંઈ વાંધો નહીં.
હવે મારો વારો છે ને સંતાવાનો, તું આંખો બંધ કર. હવે ટીકુ જે પથ્થર પર ચઢેલી તે પથ્થર ઊભો થયો. એટલે કે ટીકુ ક્યાં ચડી ગયેલી હતી? હાથીના શરીર પર. ટીકુને શું લાગતું હતું? આ તો પથ્થર જ છે. આમ પથ્થર સમજીને જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થઈ ગયો, એટલે કે હાથી ઊભો થયો. આમ કીડી જે પથ્થર પર ચડેલી તે પથ્થર નહીં પરંતુ શું હતો? હાથી હતો. હવે ચંદુ શું કહેવા લાગ્યો? હું જીતી ગયો, હું જીતી ગયો. પછી ટીકુએ શું કહ્યું? સારું સારું, કંઈ નહીં, કંઈ વાંધો નહીં. હવે મારો વારો છે સંતાવાનો. હવે હું સંતાઈ જાઉં, તું આંખો બંધ કર. ટીકુએ અક્કલ વાપરીને તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી, તેને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી. હવે ટીકુએ શું વાળી? પોતાની અક્કલ વાપરી, એટલે કે બુદ્ધિ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. હવે તે હાથીના પગ પરથી થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી. હવે હાથીનું શરીર કેવું હોય? ખૂબ જ જાડું. એની ચામડી પણ ખૂબ જ જાડી હોય, તેથી એના પર કંઈ ચાલતું હોય તો પણ એને ખબર ન પડે. અને ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી. હવે ટીકુ તો ક્યાં સંતાઈ ગઈ છે? હાથીના કાન પાછળ. હવે ચંદુએ આંખો ખોલીને ટીકુને ખૂબ શોધી. આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી, તું દેખાતી કેમ નથી? હું તો હાર્યો, તું જીતી. ટીકુબાઈ, બહાર આવ હવે. હું જીતી ગઈ, હું જીતી ગઈ. આ રહી હું તારા કાનની પાછળ. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું. હી 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 હી. હવે હાથીભાઈ તો ટીકુને ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં, પાંદડાઓમાં જોયું, ઝીણી ઝીણી એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક બધે જોયું, પરંતુ ટીકુ તો દેખાતી. હું હારી ગયો, તું બહાર આવી જા. હવે ટીકુ શું બોલી? હું જીતી ગઈ, જીતી ગઈ. આ રહી હું તારા કાનની પાછળ. હવે ટીકુએ શું કહ્યું? હું તો તારા કાનની પાછળ જ સંતાઈ છું. તને તો ખબર પણ નથી કે હું તારા કાન પર ચડીને સંતાઈ છું. શું કહે છે? તને તો ખબર જ નહીં પડી કે હું તો તારા કાનની પાછળ સંતાઈ ગઈ છું. અને હસવા લાગી. 9. એકવાર તું જીતી, એકવાર હું જીત્યો ટીકુડી. ચંદુએ શું કહ્યું? એકવાર તું જીતી, એકવાર હું જીત્યો ટીકુડી. હવે ટીકુએ શું કહ્યું? એકવાર હું હારી, એકવાર તું હાર્યો ચંદુડા. હવે ચંદુએ શું કહ્યું? એકવાર તું જીતી અને એકવાર હું જીત્યો. અને ટીકુ કીડીએ શું કહ્યું? એકવાર હું હારી અને એકવાર તું હાર્યો ચંદુડા. આમ બંને એક વાર જીત્યા અને એક વાર હાર્યા. 10. એ તો ઠીક છે, પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા હા હા. હવે ટીકુએ કહ્યું, હી હી હી. એમ તો આપણે ડર રમ્યા હોત તો હું પણ જીતી જાત. જે નાનામાં નાના ડરમાં ઘૂસી શકે એ જીતી જાય. હી હી હી. એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા હા હા. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુ બહેન તે ઉડ્યા. હવે ચંદુ હાથીએ કહ્યું, એ તો ઠીક છે, પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા 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 કરીને હસવા લાગ્યો. હવે ચંદુએ શું કહ્યું? જો આપણે ઝાડ રમ્યા હોતા ને તો હું જ જીતી જાત. જે ઝાડ પાડીને આપે તે જીતે. તો હું જીતતે અને તું હારતે. જીતે. ટીકુએ શું કહ્યું? આપણે ડર રમ્યા હોત ને ડર તો જે નાનામાં નાના ડરમાં ઘૂસી શકે તે જીતી જાય. તો એમાં હું જ જીતી જતે. અને એ પણ હસવા લાગી. આ સાંભળી ચંદુ પણ હસી પડ્યો. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુબેન તે ઉડ્યા. આજુબાજુ પવન છૂટ્યો અને જમીન શું થઈ ગઈ? સ્વચ્છ થઈ ગઈ. અને ટીકુ બહેન કીડી પણ હવામાં ઉડી પડ્યા.
આમાં વાર્તા સાંભળવાની આપણને ખૂબ જ મજા આવી. સાચું હોય તો કાન પકડો, ખોટું હોય તો નાક પકડો. એક હાથી અને કીડી દુશ્મન હતા. આ વાક્ય સાચું છે કે ખોટું? ખોટું. તો દરેક બાળકે નાક પકડવાનું રહેશે. ખોટું હોય તો નાક પકડવાનું, સાચું હોય તો કાન પકડો. હાથી કુસ્તી રમવા માંગતો હતો. ખરું. તો કાન પકડવાના રહેશે. હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. ખોટું. નાક પકડો. કીડી ઝાડના પાન નીચે છુપાઈ ગઈ. સાચું. કાન પકડો. કીડી જોર જોરથી ફૂફાડા મારવા લાગી. ખોટું. નાક પકડો. આમ જે વાક્ય ખોટું હોય ત્યારે નાક પકડવાનું અને સાચું હોય તો કાન પકડવાનું. 6 નંબર. કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી. ખોટું. નાક પકડો. બંને વખત હાથીએ કીડીને શોધી કાઢી. ખોટું. નાક પકડો. હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો. ખોટું. નાક પકડો. કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. નાક પકડો. આમ ખોટું હોય તો નાક પકડવાનું અને ખરું હોય તો કાન પકડવાનું રહેશે. આપેલા વાક્યનો અર્થ સમજાવતો હોય તેવો વિકલ્પ પસંદ કરો અને ખરાની નિશાની કરો. 1 નંબર. ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો. ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. ઝાડ જાડું હોય તો જ હાથી નાનો દેખાય. હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે. તો જવાબ આવશે ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. 2 નંબર. ટીકુએ અક્કલ વાપરી. ટીકુએ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરી કાઢ્યા. ટીકુએ બુદ્ધિના બાલ ખરીદ્યા અને ખાઈ નાખ્યા. ટીકુ પાસે ઓછા રંગ હતા છતાંય તેને બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. તો અહીં જવાબ આવશે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાંય તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. 3. ચંદુએ આંખો ઝીણી કરી. ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. ચંદુને દૂરનું દેખાતું ન હતું. ચંદુની આંખો ઝીણી હતી. તો જવાબ આવશે ચંદુએ ધ્યાનપૂર્વક જોવા લાગ્યું. 4. વાટોના તડાકા મારવા. વાતો કરતાં કરતાં કૂદકા મારવા લાગ્યું. ઘણી બધી વાતો કરવી. તડકામાં વાતો કરવી. તો જવાબ આવશે ઘણી બધી વાતો કરવી. 5. હસતા હસતા ચંદુ ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. તો જવાબ આવશે ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. આમ જે વાક્ય સાચું હોય તેની સામે ખરાની નિશાની કરવાની રહેશે. આભાર.